નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 અને ધોરણ 12 ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ ની અંદર બધાય વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ, જેની અંદર પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 1 સંભાવના એના વિભાગ ડી એટલે કે 3 માર્કના ખૂબ જ અગત્યના દાખલા. અને આજના આ લેક્ચરની અંદર આપણે વિભાગ ડી ના દાખલા નંબર 2 થી લઈ અને દાખલા નંબર 5 એટલે કે 4 ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. જોઈએ ક્વેશ્ચનની રકમ શું આપેલી છે. કે હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડિયાના 3 દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આના દિવસે વરસાદ પડવાની સંભાવના અનુક્રમે 0.8, 0.7, 0.6 છે. આવતા અઠવાડિયામાં આ 3 દિવસો પૈકી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે એની સંભાવના શોધો. અને નોંધ આપેલી છે કે અઠવાડિયાના 3 દિવસ ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદ પડે તે ઘટનાઓ નિરપેક્ષ ઘટનાઓ છે. કેવી છે? નિરપેક્ષ. તો આ રકમ ઉપરથી આપણે જરાક નોટ કરીએ તો આપણને અહીંયા ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એની સંભાવના કેટલી આપી છે? 0.8, 0.7 અને 0.6. આ અઠવાડિયાના 3 દિવસમાંથી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે તેની સંભાવના શોધવાની છે. હવે જ્યારે પણ ઓછામાં ઓછા એવી વાત થાય એટલે તમારે એનું યુનિયન શોધવું પડે. અને વધારામાં એવું કહી દીધું છે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવારે વરસાદ પડે એ ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ છે. કેવી છે? નિરપેક્ષ. તો અહીંયા સૌથી પહેલા આપણે એવું લખીએ કે ઘટના એ, ઘટના તો ઠીક છે પણ પેલા એવું લખાય કે ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે તેની સંભાવના શોધવા આપણે P of A યુનિયન B યુનિયન C શોધવા પડે. શું શોધવા પડે? P of A યુનિયન B યુનિયન C. તો આપણે હવે ઘટના કહેશું કે ઘટના એ એટલે શું છે? પેલા ગુરુવાર. અહીંયા લખીએ આપણે ગુરુવારે વરસાદ પડે તેવી ઘટના દર્શાવે છે. અને ગુરુવારે વરસાદ પડે એની સંભાવના મને P of A બરાબર કેટલા આપી દીધા છે? 0.8. અને મારે જોશે P of A ડેશ. તો કે P of A ડેશ બરાબર 1 માઇનસ P of A એટલે 1 માઇનસ 0.8 અને 1 માઇનસ 0.8 એટલે થાય P of A બરાબર 0.2. હવે અહીંયા મને શોધવાનું કીધું છે A યુનિયન B યુનિયન C અને ત્રણેય ઘટનાઓ નિરપેક્ષ છે. એટલે સૌથી પહેલા મારે ત્રણેય ઘટનાના નામ આપી એની સંભાવના શોધી એનો ડેશ શોધવાનો પ્રયત્ન કરવાનો. એનો ડેશ મળે પછી આપણું કામ આગળ વધશે. એટલે આમે વાત કરી ઘટના A માટે. એવી જ રીતે ઘટના B શું છે? તો કે શુક્રવારે વરસાદ પડે. તો અહીંયા લખશું આપણે ઘટના B શુક્રવારે વરસાદ પડે
તેવી ઘટના દર્શાવે છે. હવે શુક્રવારે વરસાદ પડે એની સંભાવના મને કેટલી આપેલી છે એ હું રકમમાંથી જોઉં તો અહીંયા કેટલા લખેલા છે એના માટે 0.7. તો અહીંયા મારે લખી દેવાય 0.7. આ મળી ગયા મને P of B. હવે મારે શું શોધવા પડશે? P of B ડેશ એટલે 1 માઇનસ P of B એટલે 1 માઇનસ 0.7 એટલે આવ્યા 0.3. આને શું કહેવાય? P of B ડેશ કહેવાય. બરોબર. આવી જ રીતે આપણે એક ત્રીજી ઘટના એટલે એને કહીએ ઘટના C. તો શું લખું છું અહીંયા હું? ઘટના C. અને શુક્રવાર પછી શનિવારે વરસાદ પડે તેવી ઘટના દર્શાવે છે. અને શનિવારે વરસાદ પડે એની સંભાવનાને આપણે કહીએ P of C. તો P of C માટે મને શું આપેલા છે? 0.6. તો હવે મારે શોધવું પડશે P of C ડેશ. તો P of C ડેશ બરાબર 1 માઇનસ P of C અને P of C એટલે 0.6. તો P of C ડેશ બરાબર થઈ જાય 0.4. બરોબર. હવે અહીંયા ઘટના A, ઘટના B અને ઘટના C ત્રણેય નિરપેક્ષ ઘટનાઓ છે. તો અહીંયા લખીશું A, B, C નિરપેક્ષ ઘટનાઓ હોવાથી એમના ડેશ એટલે કે A ડેશ, B ડેશ, C ડેશ પણ કેવી ઘટના થાય? નિરપેક્ષ ઘટના થાય. શું થાય? નિરપેક્ષ ઘટના. તો પછી P of A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ ઇન્ટરસેક્શન C ડેશ બરાબર શું થશે? P of A ડેશ ગુણ્યા P of B ડેશ ગુણ્યા P of C ડેશ. હવે P of A ડેશ ની કિંમત હું આગળ જોઉં તો મને કેટલી મળી છે? 0.2. તો અહીંયા લખાય મારે 0.2 એને ગુણ્યા 0.3 એને ગુણ્યા 0.4 અને આ બધાયનો ગુણાકાર એટલે 2 તેરી 6 અને 6 ચોકું 24. તો શું થઈ ગયા? 0.024. અને આ શું મળ્યું મને? P of A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ ઇન્ટરસેક્શન C ડેશ. હવે P of A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ ઇન્ટરસેક્શન C ડેશ આને લખવું હોય તો શું લખી શકાય? P of A યુનિયન B યુનિયન C આખા કાઉન્સનો ડેશ. શું લખી શકાય? P of A યુનિયન B યુનિયન C આખા કાઉન્સનો ડેશ. કેમ લખી શકાય? કારણ કે આ ડેશ છે એ બારે જાય એટલે ઇન્ટરસેક્શન નો શું થઈ જાય? યુનિયન. તો પછી P of A યુનિયન B યુનિયન C બરાબર શું લખાય? તો કે 1 માઇનસ P of A યુનિયન B યુનિયન C આખાઈનો ડેશ. અને A યુનિયન B યુનિયન C આખાઈનો ડેશ એટલે તો શું આવ્યા? 1 માઇનસ 0.024 અને 1000 માંથી 24 બાદ કરો તો કેટલા આવે? 976. તો પછી આ 3 દિવસમાંથી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે એની સંભાવના કેટલી થઈ ગઈ? 0.976. એક વખત હજી ક્વેશ્ચન ને રિપીટ કરું છું, જરાક ધ્યાનથી સમજી લેજો. ક્વેશ્ચન એવો છે કે હવામાન ખાતાની આગાહી મુજબ ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ 3 દિવસે વરસાદ પડે એની સંભાવના 0.8, 0.7 અને 0.6 આપેલી છે. આ 3 દિવસમાંથી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે એની સંભાવના શોધો. અને કીધું છે કે ગુરુ, શુક્ર અને શનિવારની જે ઘટના છે એ કેવી છે? નિરપેક્ષ છે. તો અહીંયા આપણને શું શોધવાનું કીધું છે? ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે
એની સંભાવના ગોતવી, મતલબ કે P ઓફ A યુનિયન B યુનિયન C ગોતવા પડે. હવે જ્યારે ઘટનાઓ નિરપેક્ષ હોય ત્યારે તમારે શું કરવાનું? તો પેલા ઘટના A ની સંભાવના ઉપરથી ઘટના A ડેશ ની સંભાવના શોધવાની. એવી જ રીતે તમારે ઘટના B ની સંભાવના ઉપરથી B ડેશ ગોતવાનો અને C ની સંભાવના ઉપરથી C ડેશ શોધવાનો. ત્રણેયની સંભાવના મળી જાય પછી અહીંયા લખવાનું કે A B અને C તો નિરપેક્ષ ઘટના છે એટલે એમનું ઇન્ટરસેક્શન, એટલે A ડેશ B ડેશ અને C ડેશ પણ કેવી ઘટના થાય? નિરપેક્ષ ઘટના થાય. તો P ઓફ A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ ઇન્ટરસેક્શન C ડેશ બરાબર શું લખી શકો? તો P ઓફ A ડેશ ગુણ્યા B ડેશ ગુણ્યા C ડેશ, અને એનો ગુણાકાર કર્યો તો કેટલા આવ્યા? 0.24. પછી કે A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ ઇન્ટરસેક્શન C ડેશ, તો એને જોઈએ તો આ ડેશ છે એ બારે વહી જાય તો ઇન્ટરસેક્શન નું યુનિયન થઈ જાય. તો એને તો શું કહેવાય? P ઓફ A યુનિયન B યુનિયન C આખાઈનો ડેશ. આપણે શોધવું છે P ઓફ A યુનિયન B યુનિયન C, તો એના બરાબર શું લખી શકાય? 1 માઇનસ P ઓફ A યુનિયન B યુનિયન C આખા કૌંસનો ડેશ. તો કે 1 માઇનસ 0.024 અને 1 માંથી 0.024 જાય એટલે કેટલા વધે? 0.976. આ તમારો છે એ ફાઇનલ આન્સર છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 ની, એટલે કે એના પછીનો ક્વેશ્ચન જેને કહી છે આપણે 10 નંબરનો ક્વેશ્ચન, કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાં એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પસંદ કરવામાં આવતી સંખ્યા છે એ એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. એ ઘટનાની સંભાવના શોધો. બરોબર, અહીંયા વાત આવી અથવાની, એટલે આપણે શું ગોતવું પડશે? યોગગણ ગોતવો પડશે. તો અહીંયા સૌથી પહેલા એવું લખાય કે 1 થી 100 સુધીની સંખ્યા છે એટલે કુલ પરિણામોની સંખ્યા, અને કુલ પરિણામોની સંખ્યા એટલે n, અને n બરાબર કેટલા આપ્યા છે? 100. હવે પહેલા ગોતીશ ઘટના A. તો કે ઘટના A મને શું કીધી છે? કે પસંદ કરવામાં આવતી સંખ્યા એક અંકની હોય. તો પસંદ કરવામાં આવતી સંખ્યા એક અંકની હોય તેવી ઘટના દર્શાવે છે. અને આપણને જે સંખ્યાઓ આપી છે 1 થી 100 સુધીની સંખ્યા, આ 1 થી 100 સુધીની સંખ્યામાં એક આંકડાની સંખ્યા કેટલી? તો કે 1 થી લઈને 9. તો એવી સંખ્યા કેટલી થઈ ગઈ? 9. તો ઘટના A ની સંભાવના શું થઈ જશે? m ના છેદમાં n, એટલે કે 9 ના છેદમાં 100. તો P ઓફ A બરાબર કેટલા આવી ગયા? 9 ના છેદમાં 100. ત્યારબાદ વાત કરવાની થશે આપણે ઘટના B ની, અને ઘટના B શું કીધી છે? તો કે પૂર્ણ વર્ગ હોય. તો આપણે લખશું અહીંયા પસંદ કરવામાં આવતી સંખ્યા કેવી હોય? તો કે પૂર્ણ વર્ગ હોય તેવી ઘટના દર્શાવે છે. અને પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરીએ તો કઈ કઈ સંખ્યા મળે? તો કે સૌથી પહેલા 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. તો આ જે 10 સંખ્યાઓ છે એ 10 સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય. તો પછી એના સાનુકૂળ પરિણામની સંખ્યા 10. તો ઘટના B ની સંભાવના m ના છેદમાં n બરાબર શું લખશું આપણે? આ 10 ના છેદમાં 100. આને શું કહેવાય? P ઓફ B કહેવાય. શું કહેવાય? P ઓફ B. હવે આપણે યુનિયન ગોતવાનો છે એટલા માટે ઇન્ટરસેક્શન ની જરૂર પડશે. તો આપણે A ઇન્ટરસેક્શન B લખીએ. તો A ઇન્ટરસેક્શન B એટલે શું? તો કે આ બે ઘટનાને ભેગી કરવાની, કે એક અંકની હોય અને પૂર્ણ વર્ગે હોય. તો અહીંયા શું લખીએ આપણે? કે પસંદ કરવામાં આવતી સંખ્યા
એક અંકની અને પૂર્ણ વર્ગ હોય તેવી ઘટના દર્શાવે છે. હવે એક અંકની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી? તો કે સૌથી પહેલા આવે 1, પછી 4 અને પછી 9. તો એવી સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો પછી P of A intersection B બરાબર m ના છેદમાં n, અને m એટલે 3 અને n એટલે 100. તો પછી P of A intersection B બરાબર શું લખાય? 3 ના છેદમાં 100. આખી વસ્તુને જરાક વ્યવસ્થિત રીતે સમજી લેજો. મેં કેવી રીતના સોલ્વ કરી છે કે પ્રશ્ન હતો કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાને પસંદ કરવામાં આવે છે, અને પસંદ કરવામાં આવતી સંખ્યા છે એ એક અંકની હોય. એક અંકની હોય એટલે 1 થી 9, એની સંભાવના થઈ ગઈ 9 ના છેદમાં 100. પછી પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ હોય એટલે જેનો વર્ગ 1 થી 100 ની વચ્ચે આવે એવો, તો એવી સંખ્યા 10 થઈ ગઈ એટલે 10 ના છેદમાં 100. હવે મારે યુનિયન ગોતવું હોય તો મારે ઇન્ટરસેક્શન ની જરૂર પડે, એટલે બેયને શું કરવાની? ભેગી. તો કે પસંદ કરવામાં આવતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને એક અંકની હોય, એટલે એક અંકની પૂર્ણ વર્ગ હોય એવી સંખ્યા કોણ આવે? 1, 4 અને 9. તો 3 થઈ. તો કે P of A intersection B બરાબર 3 ના છેદમાં 100. હવે આપણે વાત કરશું યુનિયનની, અને યુનિયન એટલે શું થાય એનું સૂત્ર જ છે આપણી આગળ. P of A union B બરાબર P of A plus B minus E બેયનું ઇન્ટરસેક્શન. તો A ની વાત કરીએ તો કેટલી આવી હતી? 9. B ની વાત કરીએ તો કેટલી આવી હતી? 10. અને બેયની અંદર કોમન હોય એવી કેટલી આવી હતી? 3. તો કે 9 plus 10 minus 3 છેદમાં 100. તો 19 માંથી 3 જાય તો 16. 16 ના છેદમાં 100. 16 બોલે તો 4 ગુણ્યા 4 અને 100 બોલે તો 25 ગુણ્યા 4. 4 થી 4 કટ થઈ જાય તો P of A union B બરાબર કેટલા આવી જાય? 4 ના છેદમાં 25. એક બહુ જ સરસ મજાનો અને પરીક્ષાની અંદર અગત્યનો કહેવાતો આ ક્વેશ્ચન જેને આપણે સોલ્વ કર્યો. તમે પણ આ ક્વેશ્ચનને ખૂબ જ સરસ રીતે સોલ્વ કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 11. શું કહેવા માંગે છે? એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. શું કીધું છે? અહીંયા એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. જો પહેલા 2 પ્રયત્નમાં સિક્કા ઉપર કાંટો મળે, એટલે પહેલા 2 પ્રયત્નની અંદર જો સિક્કા ઉપર કાંટો એટલે કે તેલ મળે, તો ત્રણેય પ્રયત્નમાં સિક્કા ઉપર કાંટો મળે તેની સંભાવના કેટલી? બરોબર. તો અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે, ઈ શરતી સંભાવના વાળો ક્વેશ્ચન છે. કેવો છે? શરતી સંભાવના વાળો. જોઈએ તો પેલા 2 પ્રયત્નની અંદર કાંટો મળ્યો હોય, તો ત્રણેય પ્રયત્નમાં કાંટો મળે તેની સંભાવના શોધો. જો પેલી ઘટનાની શરતે બીજી ઘટના બનતી હોય તો એવા ક્વેશ્ચનને શરતી સંભાવના કહેવાય. શું કહેવાય? શરતી સંભાવના. પેલી શરત શું? કે પેલા 2 ઉપર કાંટો મળે તો આ બીજા ઉપર કાંટો મળે એની સંભાવના શોધો. એટલે તોની પેલા હોય ઈ ઘટના આપણે ઓબ્લિટની નીચે લઈ લેવાની, બીજી ઘટના છે એને ઓબ્લિટની ઉપર રાખવાની. મતલબ કે આપણે P of B ઓબ્લિટ A શોધવું પડે, અને P of B ઓબ્લિટ A નું સૂત્ર થાય P of A intersection B એના છેદમાં P of A. એટલે ઘટના A ની સંભાવના ગોતવાની, ઘટના B ની સંભાવના ગોતવાની, અને A intersection B શોધવાનું, પછી આની અંદર મૂકવાનું. કરીએ શરૂઆત. સૌથી પહેલા 3 સિક્કાની વાત છે તો અહીં લખીએ આપણે, સિક્કાને 3 વાર ઉછાળવાના પ્રયોગમાં
કુલ પરિણામોની સંખ્યા એટલે કે n, અને n બરાબર કેટલા થાય? 8 થાય. કેટલા થાય? 8. હવે કયા કયા પરિણામ તો આપણે લખીએ. પહેલી લાઈનમાં HH HT TH TT, પછી સેમ બીજી લાઈનમાં HH HT TH TT. હવે પહેલી લાઈનમાં બધાયની પાછળ H લખી નાખવાનો, બીજી લાઈનમાં બધાયની પાછળ T લખી નાખવાનો. હવે આપણે અહીંયા બનાવશું ઘટના A, પછી ઘટના B, પછી બેયનું ઇન્ટરસેક્શન. તો ઘટના A કંઈક આવી બનશે. પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તેવી ઘટના દર્શાવે છે. શું કીધું છે? પહેલા બે પ્રયત્નની અંદર સિક્કા ઉપર કાંટો મળે એવી ઘટના દર્શાવે છે, અને પહેલા બે પ્રયત્નમાં સિક્કા ઉપર કાંટો હોય એવા પરિણામ મને કેટલા જોવા મળે છે? તો કે 2. કયા કયા? TTH અને TTT. તો અહીંયા લખવાનું આપણે m બરાબર 2. કયા કયા આવ્યા છે? TTH TTT. હવે આ ઘટના A ની સંભાવના એટલે કે P of A બરાબર m ના છેદમાં n એટલે કે 2/8. ત્યારબાદ હવે મારે વાત કરવી પડશે ઘટના B ની. તો ઘટના B માટે એવું લખાય કે ઘટના B સિક્કા પર ત્રણેય વખત કાંટો મળે તેવી ઘટના દર્શાવે છે. કેટલી વખત કાંટો મળે? ત્રણેય વખત. અને ત્રણેય વખત કાંટો મળે એવા પરિણામ કેટલા? તો કે 1 જ. તો પછી P of B બરાબર m ના છેદમાં n એટલે કે 1/8. હવે આપણે A ઇન્ટરસેક્શન B લખીએ તો પ્રથમ બે પ્રયત્ન અને ત્રીજા પ્રયત્નમાં કાંટો મળે તેવી ઘટના દર્શાવે છે. મતલબ કે પહેલા બે પ્રયત્ન છે એની અંદર એ કાંટો મળે, ત્રીજા પ્રયત્નમાં કાંટો મળે. મતલબ કે 3 વખત કાંટો મળે, 3 વખત કાંટો મળે એટલે એવા પરિણામ થઈ ગયા 1. અને આનું સૂત્ર m ના છેદમાં n એટલે 1/8. આના માટે કેટલા આવ્યા? 3 વખત t. હવે આપણે અહીંયા જોઈએ કે શું શોધવાનું કીધું છે. કે લખશું આપણે પ્રથમ બે પ્રયત્નમાં સિક્કા પર કાંટો મળે. પ્રથમ બે પ્રયત્નોમાં સિક્કા પર કાંટો મળે તો ત્રીજા પ્રયત્નમાં સિક્કા પર કાંટો મળે તેની સંભાવના શોધવા આપણે હવે જે પહેલા ઘટના બની છે ને ઓબ્લિટ ની નીચે આપી દેવાની, બીજી છે ને ઉપર P of B ઓબ્લિટ A શોધવું પડે. અને P of B ઓબ્લિટ A બરાબર P of A ઇન્ટરસેક્શન B એના છેદમાં P of A. હવે A ઇન્ટરસેક્શન B એટલે આવ્યા 1/8 અને P of A એટલે કેટલા આવ્યા? 2/8. અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં.
તો 8 થી 8 કટ તો જવાબ કેટલો આવ્યો 1/2. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ને ખાસ સમજી વિચારી અને તૈયાર કરી લેજો. હવે આપણે જોશું આનાથી આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 12. બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના 1/4. જો ઓછામાં ઓછી ઘટનાની વાત કરે છે એટલે કોની વાત કરે છે? યુનિયનની વાત કરે છે. મતલબ કે A યુનિયન B કેટલા આપ્યા છે? 1/4. પછી ઘટના A બને પણ B નો બને. હવે ઘટના A બને પણ B નો બને એટલે એને શું કહેવાય? A ઇન્ટરસેક્શન B ડેશ. અને આ A ઇન્ટરસેક્શન B ડેશ ની સંભાવના કેટલી આપી છે? 1/5. તો પછી ઘટના B ની સંભાવના એટલે કે આપણે શું ગોતવાના છે? P ઓફ B. તો આપણું જે કામ છે એ અહીંયાથી ચાલુ થશે કે P ઓફ A ઇન્ટરસેક્શન B ડેશ. એનો મતલબ તો શું થાય? P ઓફ A માઇનસ B. શું થાય? P ઓફ A માઇનસ B. જેના ઉપર ડેશ હોય એને બાદ કરી નાખવાનો. હવે A ઇન્ટરસેક્શન B ડેશ બરાબર તો કેટલા આપ્યા છે? 1/5. P ઓફ A માઇનસ B એટલે તો શું થાય? તો કે P ઓફ A માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B. હવે આમાંથી P ઓફ A ને કરતા બનાવીએ આપણે તો P ઓફ A બરાબર 1/5 પ્લસ P ઓફ A ઇન્ટરસેક્શન B. આ વાત કોની થઈ ગઈ? P ઓફ A ની. હવે આપણને યુનિયન નું સૂત્ર આપ્યું છે, ત્યાંથી શરૂઆત કરીએ તો P ઓફ A યુનિયન B બરાબર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B. હવે A યુનિયન B ની સંભાવના કેટલી છે? 1/4. પછી P ઓફ A માટે 1/5 પ્લસ P ઓફ A ઇન્ટરસેક્શન B પ્લસ આ P ઓફ B એમ ના એમ માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B. પણ માઇનસ અને પ્લસ થઈ ગયા કેન્સલ. તો કે 1/4 1/5 પ્લસ P ઓફ B. તો આ 1/5 પ્લસ વાળા છે, ડાબી બાજુ આવે એટલે માઇનસ બરાબર P ઓફ B. આનો લસા લઈએ તો 5 × 5 માઇનસ 4 × 4 છેદમાં 5 × 20 P ઓફ B. તો આમ P ઓફ B બરાબર 5 માંથી 4 જાય તો 1 છેદમાં 20. તો પછી ઘટના B ની સંભાવના કેટલી થઈ ગઈ? 1/20. તો આપ સૌ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આજના આ લેક્ચરની અંદર મેં તમને વિભાગ ડી ના દાખલા નંબર 2 થી લઈને 5 એમ ટોટલ 4 ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવેલા છે. તો આપ દરેક વિદ્યાર્થીઓ આ 4 ક્વેશ્ચન ને એકદમ સરસ રીતે સમજી મગજમાં ઉતારી અને સોલ્વ કરી જાજો. ત્યારબાદ હવેના જે ક્વેશ્ચન છે એને આપણે જોશું લેક્ચર નંબર 3 ની અંદર. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.